સૌને જય શ્રી કૃષ્ણ, સૌને જય ભગવદ્ ગીતે. પ્રેમ સરિતા રૂપી માતા જ્યારે સર્વ આસક્તિઓનો ત્યાગ કરીને વિશાળ હૃદયના સિંધુ રૂપી પિતાને મળે છે, ત્યારે આ બંનેના મિલનથી ઉછળતી કૂદતી લહેરના રૂપમાં કન્યાનો જન્મ થાય છે. આ લહેર રૂપી કન્યામાં પણ અનાસક્તિ સ્વરૂપ માતા સરિતા અને હૃદયની વિશાળતા સ્વરૂપ પિતા સિંધુના સંસ્કારો હોય છે. આવી ઉછળતી કૂદતી લહેર રૂપી કન્યા થકી સાગરનું સૌંદર્ય અનેક ગણું વધી જાય છે. અર્થાત દીકરીને વારસામાં માતા તરફથી મળેલી અનાસક્તિ અને પિતા તરફથી મળેલી હૃદયની વિશાળતાને લીધે આ જગતમાં આવી દીકરી થકી પિતાની શોભા અનેક ગણી વધી જાય છે. જેમ ઉછળતી કૂદતી લહેરો સાગરમાં જ સમાય છે, તેમ અનાસક્તિ રૂપી માતા અને હૃદયની વિશાળતા રૂપી પિતાથી પ્રગટેલી દીકરી જ્યારે ક્યાંય પણ આસક્ત થયા વગર સમતામાં સ્થિત થઈને વિવેકપૂર્વક અને સાંગોપાંગ રીતે પોતાના પ્રાપ્ત કર્તવ્ય કર્મનું પાલન કરે છે તથા પોતાના પ્રેમ સભર હૃદયની વિશાળતા થકી સૌમાં પરમાત્મ દર્શન કરીને સૌના હૃદયને જીતી લે છે, ત્યારે તે શ્રી કૃષ્ણની પ્રિય સખી બનીને અંતે શ્રી કૃષ્ણ સાગરમાં વિલીન થઈ જાય છે. આવી દીકરીનું તેના માતા પિતા જ્યારે કન્યાદાન કરે છે, ત્યારે તેઓ પણ આવા શ્રેષ્ઠ દાન થકી અંતે પરમ સાગર સ્વરૂપ શ્રી કૃષ્ણમાં વિલીન થઈ જાય છે. અર્થાત તેમના દ્વારા કરેલું આવું કન્યાદાન એ પરમ યોગમાં બદલાઈ જાય છે. અનાસક્તિ યોગ અને હૃદયની વિશાળતા રૂપી સંસ્કારોથી શોભાયમાન થતી દીકરી જ્યારે પિતાના ઘરમાંથી આસક્તિનો ત્યાગ કરીને પતિના ઘેર લક્ષ્મી બનીને પગલાં પાડે છે, ત્યારે તેના એક એક પગલાથી તેના પ્રેમ સભર હૃદયની વિશાળતાને તેનો પતિ અને તેના સંબંધીઓ મહેસૂસ કરી શકે છે. આવી પવિત્ર દીકરી પિતા અને પતિના ઘેર સાક્ષાત જગદંબાના રૂપમાં પૂજાય છે. આવી કન્યાનું દાન કરનાર પિતા અને આવી કન્યાને ધર્મ પત્નીના રૂપમાં સ્વીકારનાર પતિ આ બંને ભાગ્યશાળી છે, કેમ કે આવી કન્યાઓ થકી જ પરિવારની સાચી શોભા છે. જો મારા અનુભવની વાત કહું તો જે પિતાને આવી કન્યા એ દીકરીના રૂપમાં પ્રાપ્ત થઈ છે અને જે પતિને આવી કન્યા ધર્મ પત્નીના રૂપમાં પ્રાપ્ત થઈ છે, એમનું ઘર વૈકુંઠ કહેવાય છે, કેમ કે આવી કન્યાની ભીતર અનાસક્તિ યોગના રૂપમાં વૈકુંઠાધિપતિ ભગવાન નારાયણ અને પ્રેમ સભર હૃદયની વિશાળતા રૂપી માતા લક્ષ્મીનો નિત્યવાસ હોય છે. આવી કન્યા પોતાના વાણી, વિચાર અને વ્યવહાર દ્વારા તેની સાથે જોડાયેલા દરેકને પ્રેમ સભર હૃદયની વિશાળતા થકી પ્રેમ ધારા શ્રી રાધા અને અનાસક્તિ યોગ દ્વારા પ્રેમ સ્વરૂપ શ્રી કૃષ્ણ સાથે અવશ્ય જોડી દે છે. ચાલો આપણે સૌ આપણી દીકરીને અનાસક્તિ યોગ અને હૃદયની વિશાળતા રૂપી સંસ્કારોથી શણગારીએ. આવી દીકરીનું કન્યાદાન કરીને આપણે જરૂર પ્રેમ સ્વરૂપ શ્રી કૃષ્ણ સાથે યોગ સાધી શકીશું એવો મારો સંપૂર્ણ વિશ્વાસ છે, કેમ કે મારા શ્વાસમાં જે કનૈયો વાસ કરે છે તેણે જ મને શ્રીમદ ભગવદ્ ગીતાના આધારે
કન્યાદાનના પ્રસંગનું વર્ણન કરવા માટે પ્રેરણા કરી હતી. અને આ પ્રેરણા મને બ્રહ્મ મુહૂર્તમાં સવારે 4 વાગે થઈ હતી. મિત્રો, આપણે સૌ આપણી દીકરીને શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી શ્રેષ્ઠ સંસ્કારોથી શણગારીને તેનું કન્યાદાન કરીએ અને આપણા માનવ જીવનને સફળ બનાવીએ એવી ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. આપ સૌને જય ભગવદ્ ગીતે, જય કન્યાદાન યોગ.